જય ગૌ માતા જય ગોપાલ. તો મિત્રો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે ને ભાઈ આપણી ઢેલ વીઆઈ છે ઢેલ શું લાવશે એક મસ્ત મજાની તમારે કોમેન્ટ કરવાની છે. વાસળી છે કે વાસડો વ્લોગ જોઈને હશે તો ખબર હશે, બાકી ના વ્લોગ જો એ કોમેન્ટ કરજો. જય ગૌ માતા જય ગોપાલ. ને ભાઈ ઢેલને આંચળમાં દૂધની જગ્યાએ એટલું બધું જાડું ખીરું આવતું હતું ને કે વાત જવા દો ભાઈ. બચ્ચું કેવી રીતના જ આવે, પણ કહેવાય છે ને કે જેને ખીરું ઓછું હોય એ દૂધ સારું આવે, પણ ઢેલ કેટલું દૂધ આપે છે એ તમારે કોમેન્ટ કરવાની છે. કેમ કે અડર બનાવો પણ ખીરાને લીધે અડર બનાવ્યું નથી, પણ તમારે કોમેન્ટ કરવાની છે ઢેલ કેટલું દૂધ આપશે પહેલાં વેતરમાં. તો જય ગૌ માતા જય ગોપાલ. અને અમારા પરમ મિત્ર સંદીપભાઈ પીટીભાઈને એક મસ્ત મજાની પાડી આલી છે ગિફ્ટમાં. જો ભાઈ ભાઈબંધી આને કહેવાય, જોઈ શકો છો ને. પછી પપ્પાએ ઢેલના બચ્ચાને ઉપાડી લીધું ને પછી ઢેલને લઈ જવાની હતી અંદર ફાર્મની અંદર. તો ઢેલનું બચ્ચું એકદમ નાનું છે, કેમ કે ઢેલ પણ થોડી નાની છે ને બચ્ચું પણ એકદમ નાનું છે, પણ ગરીબ બહુ મસ્ત છે ઢેલ. તો ભાઈ ઢેલ છે તો શું આવ્યું છે મસ્ત કોમેન્ટ કરજો ને. પછી આપણી લાખી જો, લાખીનો રૂવાબ તો ભાઈ અલગ જો. લાખીનો પાવર તો ભાઈ આપણા ફાર્મમાં પહેલો નંબર છે. જય